તમને સાસુ મેણા મારે છે તો ભલે મારે, ઈ સાસુ કહેવાય, મેણા તો મારે. સહન તમારે જ કરવાનું છે. આજે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ માં 9000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. હે દૂધ આમ જો પપ્પા ક્યાં છે વિશે? ઈ એન મમ્મી ન્યા જાય ને ત્યારે એમ કહેવાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હવેથી આપણે ડેઈલી બ્લોગ અપલોડ કરવાના છે. અને અત્યારના વાગ્યા છે 7:45. તો ચાલો, મેડમ છે ને જાગી ગયા છે, એ બી કામ કરે છે, તો ગુડ મોર્નિંગ વિશ કરી દઈએ અને ફરી પાછા આપણા કન્ટિન્યુ બ્લોગમાં લાગી જઈએ. તો સિયા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરે છો સવારમાં? મોસંબીનું જ્યુસ. અરે વાહ, ચાની જગ્યાએ જો સવારમાં મોસંબીનો રસ. હેલ્ધી નહીં? બહુ સારો ને? હવે છે ને મારે તને એક વસ્તુ કહેવી હતી. તને એક છે ને મસ્ત સરપ્રાઈઝ આપું. અને આમ તો સરપ્રાઈઝ ન કહેવાય પણ ગુડ ન્યૂઝ છે મસ્ત. આજે છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં 9000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. હે क्या बात है सर, क्या बात है सर. કાલે જે રીલ્સ આપણે મૂકી હતી ને પેલી ધાબે પતંગ વાળીને, એમાં 450 કે વ્યૂ પૂરા થઈ ગયા છે અને 9000 ફોલોવર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ફેસબુકમાં 10,000 પ્લસ, યુટ્યુબમાં 4700 પ્લસ અને ઇન્સ્ટાગ્રામમાં 9000 પ્લસ. એટલે લગભગ 2 થી 3 દિવસની વાર છે કે આપણે 10,000 ફોલોવર કમ્પ્લીટ થઈ જશે ફાઇનલી. તો પછી 10,000 ફોલોવર થાય તો પછી કાંઈ કરવાનો વિચાર છે નવા જૂનો? તો 50,000. અને કેવું લાગે છે આમ 9000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા? તો બહુ સરસ લાગે છે. તમે ઉતાવળા થતા તો હું તો કહેતી હતી તમને કે ધીરજ રાખો ને તો એ મહેનતનું ફળ મળે જ છે. એવું છે. તો મમ્મી છે ને જાગી ના ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગામડે કેવી મજા આવી? બહુ મજા આવી. જલસા કરવા ગયા હોય ને તો મજા જ આવે ને, એમાં હું હોય બીજું. ઓય ભણભાઈ, ગુડ મોર્નિંગ. ક્યારે જવાનું છે ભણવા તારે? 11 વાગે. તો છે ને મેડમે આપણું છે ને જ્યુસ રેડી કરી દીધું છે મસ્ત. કેવું હોય છે? કરવું નથી? મોસંબી જ્યુસ કરવું હોય હોય લે. મમ્મી મજા આવે છે? બહુ મજા આવે છે. ચાલો આપણે પી લઈએ અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તને તું સૌથી વધારે ખુશ અહીંયા ક્યારે હોય? હા, હજી એકવાર રિહર્સલ કરવું તો કરી લો. તું તાર હું કરું છું. હું એમ નથી કેતી તું સૌથી વધારે ખુશ અહીંયા ક્યારે હોય? ક્યારે હોય? સિયા ક્યારે હોય? ઈ એન મમ્મી ન્યા જાય ને ત્યારે. હે? ઈ એન મમ્મી ન્યા જાય ને ત્યારે अच्छा. એમ કહેવાય. બાકાજી કી ચાલુ છે. જો કાંઈક આવી રીતના રીલ શૂટ થવાની છે આજની. તો ને ફાઇનલી હવે એક રીલ્સ નું શૂટ પતી ગયું છે અને બીજી રીલ નું શૂટ ચાલુ છે. અને છે ને સિયા મમ્મીને સમજાશે હું બોલવાનું કઈ રીતે, બરોબર? કોરિયોગ્રાફી કરે છે આજે, મારી જગ્યાએ એ કરે છે. તમે ઘરના કામ કરતા થાકી જાઓ છો તો ભલે થાકી જાઓ, તમે બહુ કહેવાય, કામ તો તમારે જ કરવાનું છે. આંબળું તમને સાસુ મેણા મારે છે તો ભલે મારે, ઈ સાસુ કહેવાય, મેણા તો મારે. સહન તમારે જ કરવાનું છે. તમે છોકરા સાચવતા થાકી જાઓ છો તો નહીં થાકવાનું, છોકરા આપણા છે, સાચવવાના કોઈ ગામ સાચવવા નહીં આવે. આ વાયરલ માસી છે ને એનો કોન્સેપ્ટ લીધો છે મેડમે કે છે ને છોકરા હાચવાથી શરમાવજો નહીં. શરમાવાનું શું કામ શરમાવવું જોઈએ ભાઈ? કારણ કે છોકરા કોના છે? તમારા. તો હાસવા કોને પડશે? તમારે. એટલે વિડીયો બનાવતા શરમાતા હોય ને, શરમાવાનું નથી. કામ ધંધો કરો તો ભેગું થાય, નકર નહીં થાય. જો છે ને વિશ્વભાઈ જાગી ગયા છે અને મસાલા વાળો દૂધ પીવે છે ને મમ્મી પીવડાવે છે ને. જો સવારમાં છે ને માઇક લઈને બેસી ગયો છે વિશુ. આમ છે. હેલો હેલો કે મમ્મી જોડે રમે છે. અને કાલ છે ને વિશુ ને આપણે વાળ પયો જો કટ મરાવી મસ્ત. વિશ્વ જય શ્રી કૃષ્ણ કરો દીકો. વિશુ તું જાતે દૂધ પી લે તો બેટા, જાતે કપ પકડી લે. ચીંડુ
વિશુ હું પીધું દીકુ હે હું દૂધ આમ જો પપ્પા ક્યાં છે વિશુ શું તે શું પીધું તે શું પીધું અત્યારે આરુષ જો આરુષ ભાણો ભાણો આરુષ ભાઈ ને દૂધ પર આરુષ ભાઈ નામ શું છે હે વિશ્વ ગોબરા ભાઈ ને વાલી વાલી કરી દે તો બપોર પડી ગયું છે જમીન નવરા થઈ ગયા અને 1 કલાકથી શૂટ કરીએ છીએ ફાઇનલી આજની રીલ્સ જે અત્યારે અપલોડ થઈ ને કાલે રાત્રે છે એ પૂરી થઈ સવારની વાત છે સવારે આ 7 વાગ્યાની ચાલુ કરી હતી આપણે 7:15 રીલ્સ બરોબર 9 વાગ્યા સુધી કરી ત્યારે મારી મમ્મીએ છે ને માંડ એક જ લાઈન ખાલી હતી બરોબર એ જે એનો છેલ્લી જે આવે છે ને એક જ હતી લીટી તો એને માંડ કરી લગભગ 2 કલાક થઈ ગઈ એક આરે 29 થી 30 શોટ લીધા છે શું કેવું છે તારું સાચી વાત છે મમ્મીને બહુ ફાવે નહીં એની ઉંમર પ્રમાણે પણ વાંધો નહીં તોય કરી તો લે છે એટલે સપોર્ટ કરજો ખાસ મહેનત ઘણી છે સવારમાં કરે છે અત્યારે કરે છે અને એનો મારે હું બહુ ખાઉં છું પાછો જોવો છો ને બધા એનો ને આનો એટલે જોજો વ્લોગ જોજો રીલ જોજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કન્ટિન્યુ વ્લોગમાં બના રહ્યો અત્યારે વાગ્યા છે રાતના 11 અને અત્યારે શોપ પરથી ઘરે આવું છું અને જમવાનું હજી બાકી છે તો જમી લઈએ અને ફરી પાછા નવા વ્લોગમાં મળીએ તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો